અમદાવાદમાં એક પછી એક ધડાધડ પોલીસ સ્ટેશનો ખોલવામાં આવતા પોલીસ સ્ટેશનોની સંખ્યા 45 થઈ ગઈ છે। વીતેલા 2-3 વર્ષમાં જ 1 ડઝન નવા પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે। જેટલા પોલીસ સ્ટેશન ખુલ્યા છે તેની સામે પોલીસ સ્ટાફ છે નહીં। આ કારણોથી જ નવા કાર્યરત કરાયેલા વાડજ પોલીસ સ્ટેશનમાં 1.5 મહિના પણ પ્રજાલક્ષી કાર્ય થઈ શક્યું નથી। 1.5 મહિનાથી માત્ર કાગળ ઉપર ચાલી રહેલા વાડજ પોલીસ સ્ટેશનમાં આજે પીઆઈ વિજી રાઠોડની નિમણૂક કરવામાં આવી, પરંતુ હજુ વાડજ અને નારણપુરા બંને પોલીસ સ્ટેશનમાં અપૂરતા સ્ટાફની સમસ્યા જેમને તેમ છે। જૂના નારણપુરા પોલીસ સ્ટેશનમાં 1.5 મહિના અગાઉ વાડજ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું। આ જૂના અને જર્જરિત બિલ્ડિંગમાં વાડજ પોલીસ સ્ટેશન કાર્યરત કરવા સામે પોલીસ કર્મચારીઓમાં અંદરખાને અસંતોષ પ્રવર્તતો હતો। આ કારણોસર પીએસઓ અને ઇન્વેસ્ટિગેશન સ્ટાફને બાદ કરતા મોટા ભાગનો પોલીસ સ્ટાફ નારણપુરા પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગમાં જ બેસતો હતો। આજે વાડજના પીઆઈ તરીકે વીજી રાઠોડની નિમણૂક કરાતા તેઓએ વિસ્તારની જાણકારી મેળવી હતી। સાથોસાથ પોલીસ કર્મચારીઓની હાજરી નોંધવા અને ઓળખ મેળવવા રોલ કોલ યોજ્યો હતો। વાડજ પોલીસ સ્ટેશન કાર્યરત થતા નારણપુરા અને વાડજ બંને પોલીસ સ્ટેશનમાં સ્ટાફની તંગી સર્જાઈ છે। નારણપુરાનો સર્વેલન્સ સ્ક્વોડ ખાલી થઈ ગયો છે। નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવાની લાયમાં મહેકમ કરતા પણ અડધો સ્ટાફ રહ્યો છે। આ સંજોગોમાં નારણપુરાના પોશ વિસ્તારોમાં મિલકત વિરોધી અને વાડજ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ તેમજ શરીર સંબંધી ગુનાઓ પર અંકુશ કઈ રીતે મેળવવો, આ મુદ્દે પોલીસની પરીક્ષા થવાની છે। આ ઉપરાંત નારણપુરાની હદમાં વાડજ પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યું છે, જેના કારણે વાડજના નાગરિકો નારણપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા જતા હોય છે અને નારણપુરાના નાગરિકો વાડજ ફરિયાદ નોંધાવવા જતા હોય છે। જ્યારે નાગરિકો ફરિયાદ નોંધાવવા જતા હોય છે ત્યારે પોલીસ દ્વારા તેઓની હદ બીજી હોય તો બીજા પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવે છે, જેના પરિણામે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। કેમેરામેન મનીષભાઈ સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।